નમસ્કાર, હું પ્રવીણ. પાટીદાર પોલિટિક્સ. આમ તો 2022ની ચૂંટણીઓને વાર છે, સરપંચની ચૂંટણી આવી રહી છે, તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે પ્રવાસ ખેડવા, સ્નેહ મિલન માટે તમામ લોકો. 22 ગઈકાલે યુપીની વાત કરી હતી, હવે ગુજરાતની વાત કરીએ. કેમ કે ગુજરાતમાં પણ માહોલ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી આવશે, મોડી આવશે, તમામ ચર્ચાઓ વચ્ચે જે એક પછી એક નિવેદનો આવી રહ્યા છે તેનું આંકલન પણ થઈ રહ્યું છે અને તે એ દર્શાવે પણ છે કે ભાઈ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગઈકાલે જસદણમાં પાટીદાર સમાજનું એક સંમેલન હતું, કાર્યક્રમ હતો, ડાયરો પણ થયો. તમામ નેતાઓ, તમામ જે વડીલો છે પાટીદાર સમાજના, નરેશ પટેલ સહિત ત્યાં ઉપસ્થિત હતા. હાર્દિક પટેલ પણ હતા, લાલજી પટેલ પણ હતા, દિનેશ બાંભણિયા પણ હતા, તમામ. પરંતુ આ કાર્યક્રમમાં જો સમાજલક્ષી વાત થાય, સમાજથી દેશ અને સમાજથી દરેક દેશનું નિર્માણ થાય, પણ સાથે સાથે જ્યારે કોઈ રાજકીય ઇન્ફ્લુઅન્સમાં, મતલબ કે રાજકીય સ્ટેટમેન્ટ પણ આપવામાં આવે ત્યારે પણ તેના ઘણા ગણિત નીકળતા હોય છે. આજે શું સ્ટેટમેન્ટ આપ્યું ગઈકાલે એ બાદમાં વાત કરીશું, પરંતુ નરેશ પટેલની જ વાત કરી છે. એક તરફ એક વખત ઊંઝામાં કહ્યું હતું નરેશ પટેલે કે રાજકીય રીતે પાટીદારો ને સિરિયસલી નથી લેવાતા, એવું નરેશ પટેલે કહ્યું હતું. સિરિયસલી મતલબ કે બીજા એક પ્રવાસમાં કાગવડ, ત્યાં નોંધ નથી લેવાતી એવું કહ્યું. કાગવડમાં એમ કહ્યું કે સીએમ ઈચ્છા છે પાટીદાર સમાજની, સીએમ પાટીદાર હોવા જોઈએ. ભલે નીતિન પટેલ સીએમ ન બન્યા, પરંતુ વધુ એક પાટીદાર સીએમ બન્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ થઈ, પણ હવે સરપંચની ચૂંટણી પહેલા નરેશ પટેલે તમામ સમાજને આહ્વાન કર્યું. ઘણા સંતો પણ હતા આ કાર્યક્રમમાં. તો નરેશ પટેલ કહે છે કે ક્લાર્કથી કલેક્ટર સુધી, સરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવા જોઈએ. દરેક સમાજ ઈચ્છે કે સારી જગ્યા પર પદાધિકારીઓ જાય, ત્યાં સારું કામ કરે અને સમાજના હિતમાં કામ કરે, રાજ્યના હિતમાં કામ કરે. તો નરેશ પટેલે તો આ વાત કરી અને એમ પણ કહ્યું કે જસદણમાં તમામ પાટીદારો એક મંચ પર આવ્યા. તો ફરીથી પાટીદાર પોલિટિક્સ ચર્ચામાં છે, મતલબ કે સંકેત આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેમ કે નરેશ પટેલે એમ પણ કહ્યું કે પાટીદાર સમાજ, એક તો જે આંદોલનના કેસ છે જે તમામ, એ કેસ પરત ખેંચાવા જોઈએ, તેના માટે રજૂઆત પણ કરશે સરકારને. કેમ કે 6 વર્ષ થયા આ મુદ્દો ચાલી રહ્યો છે. ઘણા બધા કેસો સરકારે પાછા પણ ખેંચ્યા, ઘણા બધા અટકેલા છે. તેના લઈને સતત અલ્પેશ કથિરિયાથી માંડીને તમામ પાટીદાર આગેવાનો વાત કરી રહ્યા છે. તો નરેશ પટેલે કહ્યું કે આવનાર સમયમાં પાટીદારો નક્કી કરશે, મતલબ તો ઇન્ડિવિજ્યુઅલી પાટીદારો નક્કી કરશે રાજકીય રીતે ક્યાં કોણ ક્યાં છે. હાર્દિક પટેલ તો કોંગ્રેસમાં છે. હવે હાર્દિક પટેલ કહે છે કે કેટલાક લોકો પાટીદાર આંદોલનને નિષ્ફળ ગણાવી રહ્યા છે. હાર્દિક પટેલે એક પણ એ સ્ટેટમેન્ટ કર્યું કે મનમાં ફાંકો ન રાખો કે પાટીદાર સમાજ એક છે. એક મંચ પર એકથી વધુ મહાનુભાવો હોય તો દરેકના વિચારો અલગ હોય, એવું જ કંઈક ગઈકાલે જોવા મળ્યું. મેદાનમાં એકત્ર થાય એ સંગઠન નથી, મતલબ કે સમાજના સંગઠનની પણ વાત કરી. સમાજ સંગઠિત હોવો જોઈએ તે તરફ પણ ઇશારો કર્યો. હવે આનું રાજકીય ગણિત શું સમજવું એ કદાચ દરેક રાજકીય પક્ષોને ઇશારો પણ હશે અને સમાજને પણ ઇશારો હશે. હાર્દિક પટેલ કહે છે કે સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવું પડશે. શું આ ઇશારો 2022નો છે? લાલજી પટેલ પણ કહે છે કે સમાજની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેની અસર આવનાર ચૂંટણીઓમાં જોવા મળશે. તો આ સીધી શું 2022 તરફનો ઇશારો છે કે જે સ્થિતિ છે, ચાહે મંત્રીમંડળ હોય, આમ તો ઘણું બધું વેઇટેજ આપ્યું છે કેન્દ્રીય મંત્રીમંડળથી લઈને, સીએમ પાટીદાર છે. કોંગ્રેસને પણ ઘણો 2015ના જે આંદોલનનો લાભ થયો, 2017માં ધારાસભ્યોની સંખ્યા વધી, પરંતુ ધારાસભ્યો ગયા, એની જવાબદારી તો કોઈએ ન લીધી, આંકડાઓ ઘટી ગયા. ફરી 2022 આવ્યું. તો 6 વર્ષે પણ પાટીદાર આંદોલનની ચર્ચા, પાટીદાર સમાજની ચર્ચા, પાટીદાર પોલિટિક્સની ચર્ચા. હવે તમે એમ ન કહેતા જાતિવાદ કરી રહ્યા છે, કારણ કે જે સંકેત મળી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી, ઇવન CR પાટીલ પણ અલગ અલગ જગ્યાએ જે નિવેદન કરી રહ્યા છે, જેમ 100 ચહેરાવાળી વાત કરી હતી કે ભાઈ 100 નવા ચહેરા હશે, બાદમાં થોડું સ્ટેટમેન્ટ બદલાયું. પણ પાટીદાર પોલિટિક્સની શું શરૂઆત થઈ ચૂકી છે. આ ચર્ચા આગળ વધારીએ એ પહેલા આપણે એ જોઈ લઈએ કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ એકચ્યુઅલી જે મેં વાત કરી એ કયા અંદાજમાં વાત કરી અને શું ઇશારો હતો, કોના તરફ ઇશારો હતો, પહેલાથી સાંભળીએ. હમણાં સ્વામીજી કહી ગયા એમ કે કમિશનર અને કલેક્ટરો આપણા હોવા જોઈએ, તો આ એનો પાયો આજે નાખનારા આ જસદણના તમે લોકો છો. હું તો એમ કહું છું કે પાટીદારનો ક્લાર્કથી કલેક્ટર હોવો જોઈએ.
અને સાથે સાથે રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદાર હોવો જોઈએ. આજે ઘરનો ડાયરો છે, ઘરના ભૂવા છે, ઘરના ડાકલા છે. એટલે એક વાત ચોક્કસ કહું કે ભલે આપણે બધા આપણા મનની અંદર એક ફાંકો લઈને ફરતા હોય કે પાટીદાર સમાજ એક છે, એ વાતની અંદર કોઈ જ પ્રકારની સચ્ચાઈ નથી. ભેગા થવું, વાતો કરવી, એકબીજાની સારી સારી વાતો કરીને વખાણ કરી દેવા, ખાલી એક ગ્રાઉન્ડ ની અંદર આવીને બેસી જવું, એક ગ્રાઉન્ડ ની અંદર આવીને એકબીજાની સારી સારી વાતો કરવી, એ સંગઠનના લક્ષણો નથી. તો 6 વર્ષ બાદ હજુ પણ એ મુદ્દો અકબંધ છે કે અમુક કેસીસ પાછા ખેંચાયા નથી અને સંગઠનની અને સંગઠિત થવાની વાત કરી. સરપંચની ચૂંટણી આવી રહી છે, રાજકીય ગણિત પણ આની રીતે નીકળશે, કેમ કે નરેશ પટેલ, આ નવું નથી, નરેશ પટેલ ચૂંટણી પહેલા આ પ્રકારે સ્ટેટમેન્ટ આપે અને દરેક વ્યક્તિ, સમાજનો કોઈ પણ વડીલ હોય તે એ પોતાની લાગણી મૂકે, પણ રાજકીય ગણિત પણ ગણાઈ જાય છે. તો અત્યારની સ્થિતિએ રાજકીય ગણિત શું ગણાય છે? ચર્ચા રાજકીય છે, કેમ કે નરેશ પટેલે એ પછી એમ પણ કહ્યું કે સમાજમાં એવા નેતાઓ પસંદ કરો જે સમાજનું ધ્યાન રાખે, સમાજનું કામ કરે, એવું પણ નરેશ પટેલે કહ્યું. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક સમાજ પોતાના નેતા કે ઉમેદવાર નક્કી કરવાની વાત કરે છે અને બીજી તરફ એ વેઇટેજ પણ ઉપરના લેવલે દરેક રાજકીય પક્ષોને આપવાની વાત કરે છે. આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાંથી ડોક્ટર હરિ દેસાઈ જોડાશે, ઋત્વિજ પટેલ ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, ગીતાબેન પટેલ આમ તો આંદોલન સાથે પણ જોડાયેલા હતા. કેસીસની ચર્ચા ફરીથી રિપીટેડલી આજે થશે. ગીતાબેન, સ્વાગત છે આપનું. દિનેશ બાંભણીયા આપણી સાથે સ્કાઇપથી જોડાશે. તો દિનેશભાઈ, શરૂઆત આપથી જ કરીએ. સીધો સંકેત આપી દીધો 2022 માટે, હાર્દિક પટેલ હોય કે નરેશ પટેલ હોય, કે સંગઠિત થવું પડશે, માત્ર ગ્રાઉન્ડમાં ભેગા થવાથી સંગઠિત ન કહેવાય કે સંગઠન ન કહેવાય. અને બીજી વાત જે નરેશ પટેલે કહ્યું, દરેક સમાજના આગેવાનની લાગણી હોય કે નહીં, ક્લાર્કથી લઈને કલેક્ટર સુધી, સરપંચની હમણાં ચૂંટણી આવી રહી છે તો સરપંચથી લઈને સાંસદ સુધી પાટીદાર હોવો જોઈએ, દરેક સમાજની લાગણી હોય, વ્યક્તિ જાય. પણ સીધો સંકેત 2022 નો છે બંને રાજકીય પક્ષોને કે વેઇટેજ મળવું જોઈએ અને સમાજ સંગઠિત થાય. કે જસદણનો ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ મારા દ્વારા આયોજિત હતો. અમે લોકોએ અમે જસદણમાં એક પાટીદાર એજ્યુકેશન સેન્ટર ઊભું કર્યું છે સાવ નજીવા ખર્ચે, કે જેમાં દીકરા દીકરીઓને જીપીએસસી, યુપીએસસી અને બિન અનામત વર્ગના લાભો મળે અને 8મા ધોરણ પછી વિદ્યાર્થીઓ અભ્યાસ ન છોડે એના માટે થોડી સંગઠિત થઈને વ્યવસ્થા કરવામાં આવે. એનું પ્રથમ સેન્ટર અમે જસદણ ખાતે કાલે લોકાર્પણ કર્યું. 36 તાલુકાઓમાં અમે આવા સેન્ટરો ઓલરેડી ચાલુ કર્યા છે અને 134 તાલુકાઓ અમારો ટાર્ગેટ છે. ત્યારે એ પ્લેટફોર્મ ઉપર જ્યારે વાત થઈ છે ત્યારે એ પ્રસંગને અનુરૂપ આ વાત કરવામાં આવી છે કે ભાઈ શિક્ષણ અને શિક્ષણથી કલેક્ટર બને કે તલાટી બને, રાજકીય માણસ બને અને સમાજનું પ્લેટફોર્મ એવું હોવું જોઈએ કે જેમાં તમામ લોકો પોતાની પ્રગતિનો કંઈ પણ આધાર છે એમ સમાજ અને સંસ્થા દ્વારા લઈ શકે. ગઈકાલે જસદણમાં જે પાયા મંડાયા છે એ રાજકીય પાયા નહીં પણ એજ્યુકેશનના પાયા જરૂરથી મંડાયા છે. દરેક ગામડાના, દરેક છેવાડાના વિસ્તારના પાટીદાર પરિવાર સુધી આ વાત પહોંચે અને એનો લાભ લેતા થાય એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. 10% દિનેશભાઈ 10 સેકન્ડ રોકવા માંગુ છું. ઘણી વખત છે ને આ અલગ અલગ સમાજો, કેમ કે વચ્ચે મુખ્યમંત્રીની માંગ અલગ અલગ જગ્યાએથી 5 દિવસ પછી કોઈ અલગ સમાજ માંગ કરતો મુખ્યમંત્રી અમારા હોવા જોઈએ, તો આ પ્રકારની ઘટનાક્રમ થતી રહે. પણ એક માધ્યમ હોય છે ઘણી વખત કોઈ કાર્યક્રમ, નો ડાઉટ સામાજિક કાર્યક્રમ હતો, એજ્યુકેશનનો કાર્યક્રમ હતો, પણ તે મંચ પરથી એક સંકેત તો આપવામાં આવ્યો ને, પોલિટિકલી પણ જાય છે. કેમ કે નરેશ પટેલ, હું તમને ઊંઝાનું ઉદાહરણ આપું, હું તમને કાગવડનું ઉદાહરણ આપું, હું એ વાત ઉપર જ આવું છું કે ગઈકાલે જે ચર્ચાઓ થઈ તે આ પ્લેટફોર્મ ઉપર થઈ અને આ રીતે થઈ, પરંતુ સમાજ ભેગો થાય છે ત્યારે દરેક મુદ્દાઓની ચર્ચા થતી હોય છે. સમાજના વડીલો મળે છે, સમાજના આગેવાનો મળે છે, ત્યારે જો સમાજની સંતા ન થાય તો શું વાત કરવાની હોય. એટલા માટે જે મુશ્કેલીઓ પડી રહી હોય અથવા જે તે વિચારો હોય તે દરેક વ્યક્તિ પોતાના પ્લેટફોર્મમાં જ્યારે આવે છે ત્યારે વાત કરતો હોય છે. એ મુજબ હાર્દિક પટેલે પણ સ્ટેટમેન્ટ કર્યું છે, મેં પણ સ્ટેટમેન્ટ કર્યું છે, નરેશભાઈ પટેલે પણ કર્યું છે અને અમારા મુરબ્બી શ્રી મણિદાદાએ પણ કર્યું છે. આ કાર્યક્રમમાં લાલજીભાઈ અને અલ્પેશ કથિરિયા પણ ઉપસ્થિત હતા. તમામ લોકોના સ્ટેટમેન્ટ અલગ અલગ આવ્યા છે. એટલે આને ચૂંટણીની તૈયારી ના કહી શકાય, પણ 100% કે જે અમારું ભવિષ્ય છે, જે અમારું ફ્યુચર છે એના માટેનું ચિંતન જરૂરથી કહી શકાય. ઓકે, તો નરેશ પટેલે આગળ એમ પણ કહ્યું ને કે ભાઈ ઉમેદવાર એવા પસંદ કરજો, નેતા પસંદ કરજો જે સમાજના કામ કરે. એનો મતલબ શું કાઢવો? કોંગ્રેસ અને ભાજપમાં અત્યારે જે અલગ અલગ નેતાઓ છે, કેબિનેટ પણ છે, તો શું સમાજનું કામ નથી કરી રહ્યા?
જો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું ફિલિંગ થતું હોય છે હા કે પક્ષથી પર કોઈ વ્યક્તિ હોતો નથી, સમાજથી કોઈ વ્યક્તિ પર હોતો નથી અને સમાજથી ઉપર પણ નથી હોતો. અચ્છા એટલે જ્યારે કોઈ પણ લોકો હમ પોતાની જાતને સમાજથી દૂર કરી દે છે, પછી ચાહે કોઈ પણ સમાજમાંથી આવતો વ્યક્તિ, એવું નથી કે પાટીદાર એસટી એસસી ઓબીસી હોય કે ઓપન કેટેગરી હોય કે XYZ હોય, હા નાનામાં નાનો સમાજનો વ્યક્તિ પોતાના સમાજથી જ્યારે પર થાય છે ત્યારે એને સમાજે એને ભાન કરાવવું જોઈએ. જે વિસ્તારના લોકો મત આપતા હોય છે, હું એ વાત ઉપર આવું છું કે જે લોકો પોતાને મત આપતા હોય છે અને જો એ ઉમેદવાર એમાં નિષ્ફળ બનતો હોય છે તો 5 વર્ષ પછી આપણે એને 100% મત આપવાનું કરીને એને પણ રાજકીય મર્યાદાઓ પણ છે ને. એક વખત તમે ખેસ પહેરી લો, આપણે પણ જાણીએ છીએ પાટીદાર આંદોલનમાં કેટલા નેતાઓ હતા, કોણ ક્યાં ગયું, કોઈ એકથી વધુ પક્ષ બદલ્યા, તો થોડીક મર્યાદાઓ પણ આવી જાય. આમાં કોઈ પક્ષ ગીતાબેન પણ આપણી સાથે હાજર છે. નહીં નહીં, આ તો કોઈ પણ સમાજ, પાટીદાર સમાજ કે કોઈ નહીં, કોઈ સમાજના નેતાને યાદ દેવડાવવામાં આવે કે પહેલા સમાજનું મતલબ કે સમાજને ધ્યાન રાખજો, તો અહીંયા પણ મર્યાદા છે ને. છતાં પણ અહેસાસ કરાવવાનો પ્રયાસ થયો ગઈકાલે કે કામ કરજો. જો પ્રવીણભાઈ, પહેલા મારી વાત તમે સાંભળો કે નરેશભાઈ જે સ્ટેટમેન્ટ કર્યું છે એ તમે પણ માનો છો અને હું પણ માનું છું કે જે વ્યક્તિને તમે વોટ કરો છો એ વ્યક્તિ જો તમારું કામ નથી કરતો, તમારે બીજી વાર એનું ધ્યાન રાખવું જોઈએ. આમાં કઈ નવીન વાત કરી જ નથી. ઓકે, પણ આમાં બહુ સારી વાત કરી દિનેશભાઈ. ડોક્ટર હરિદેસાઈ, આ સમાજની વાત થઈ, પરિવારની વાત થઈ. મૂળ જે દિનેશ બામણિયાએ વાત કરી કે એજ્યુકેશનનો પ્રોગ્રામ હતો, પણ મેં માધ્યમ કેટલા માટે કહ્યું, કેમ કે અલગ અલગ સમાજોમાં આ પ્રકારે કાર્યક્રમ થાય તો આ મંચ ઉપરથી એક મેસેજ પણ અપાય. અને નરેશ પટેલ, મેં અગાઉના સ્ટેટમેન્ટ પણ કહ્યા કે નોંધ નથી લેવાતી રાજકીય રીતે, સીએમ બનાવવાની ઈચ્છા હશે, તો નરેશ પટેલ ના સ્ટેટમેન્ટ અમુક સમયગાળાએ આવતા રહે છે. અને બીજી વાત, કેસો પરત નથી ખેંચાય, એ મુદ્દો છે. તો અહીંથી જ શું 2022માં હું એક માત્ર સત્તા પક્ષની વાત નહીં કરું, હાર્દિક પટેલ પણ ત્યાં હતો, કાર્યકારી અધ્યક્ષ, તો એ બંને પોલિટિકલ પાર્ટીઝને મેસેજ આપવાનો પણ પ્રયાસ થયો છે અને સમાજને પણ મેસેજ આપવાનો પ્રયાસ થયો છે કે ભાઈ આંદોલન નિષ્ફળ નથી, પણ હજુ કામ અધૂરું છે. એટલે બહુ સ્પષ્ટપણે આ 2022ની ચૂંટણીનો જ ટંકાર છે. અને બીજું, સમાજના લોકો જ્યારે ભેગા મળે છે ત્યારે કોઈ એક રાજકીય પક્ષનું નામ ન લે છતાં જે રીતે સંકેતો આપી રહ્યા છે, અને ખાસ કરીને નરેશભાઈ જે રીતના સંકેતો આપી રહ્યા છે, એ સંકેતો મને લાગે છે પહેલી વખત એમણે જ્યારે કહ્યું ત્યારે એમણે CR પાટીલની ગેમ આખી ઊંધી વાળી દીધી હતી. વિજય રૂપાણી અને એ વખતે પછી ચાલુ રાખવામાં આવે, નહીં તો એમને વહેલા વિદાય કરવાની આખી એક વાત હતી. પણ નરેશભાઈ નક્કી કરે છે કે સમાજે ક્યાં જવું. મને આ પ્રશ્ન થાય છે, સમાજની અંદર સમાજના હિતની, મને દિનેશભાઈની વાત સાથે હું સંમત છું કે સમાજના હિતોની રક્ષા કરવા માટે સમાજના કાર્યક્રમોની અંદર બધા સાથે મળીને કામ કરે અથવા વાત કરે એવું અપેક્ષિત માનીએ છીએ આપણે. મને લાગે છે કે આ કાર્યક્રમમાં કદાચ ઋત્વિજભાઈ પણ હશે, ભારતીય જનતા પાર્ટીના, તો બીજા નેતાઓ હશે, ભાજપના બીજા નેતાઓ પણ હશે, કોંગ્રેસનો હાર્દિક પણ હતો, અને હાર્દિક તો પોતે પણ એક નેતા છે. હાર્દિક પોતે પણ એક નેતા છે અને ક્રાઉડ પુલર છે. મને લાગે છે આજે પણ હાર્દિકની ભાષામાં એક આક્રમકતા દેખાય છે. પણ પ્રશ્ન એ થાય છે કે જે સમાજના 48 જેટલા ધારાસભ્યો હોય, 12% સમાજ છે એના 26% જેટલા ધારાસભ્યો હોય, અને છતાં 6 વર્ષથી સરકાર સામે કાકલુદી કરવી પડે અને કેસો પાછા ખેંચી લ્યો રે પાછા ખેંચી લ્યો, એની વાત ટોપથી બોટમ સુધી બધાએ કરવી પડે અને ન ચાલે. મુખ્યમંત્રી પટેલ હોય, મંત્રીઓમાં પટેલ હોય, અને છતાં એ ન થાય. હું એમ નથી કહેતો કે મંત્રીઓએ પટેલોનું જ કામ કરવું, હું તો એમ માનું છું કે મુખ્યમંત્રી બધાનો હોય, એ પટેલ હોય, એ જ્ઞાતિનો હોય, ભલે હોય, પણ એ ધારો કે પટેલ હોય, આદિવાસી હોય, દલિત હોય કે ઓબીસી નો હોય, પણ એ છે ને બધા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. પણ પટેલોને મને લાગે છે કે આપણી રાજ્ય સરકાર એ હેસિયત બતાવી રહી છે કે 6 વર્ષ સુધી તમારે છે ને વિનવણી કરવી પડે છે કેસીસ પાછા ખેંચવાની બાબતમાં, અને આમાં કોર્ટ નથી આવતી. કોર્ટની સામે તો છે ને રાજ્ય સરકારે જે રજૂઆત કરી હોય એને આધારે જજીસે નિર્ણય કરવાનો હોય છે. એમણે કેસીસ પાછા ખેંચવાના હોય તો એ પાછા ખેંચી શકે એમ છે. દિનેશભાઈ મારી સાથે સંમત થશે. કેમ નથી ખેંચાતા એ મને ખબર નથી, પણ આ છે ને, અને બીજી માંગણીઓ જે છે એ માંગણીઓ. પણ બીજી વાત જે છે એમની વાત સાથે હું સમજુ, કોઈ પણ સમાજની અંદર ધારો કે સરપંચથી માંડીને સાંસદ સુધી કે ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી દરેક સમાજ છે ને પોતાના સમાજની અંદર આ આગ્રહ રાખે, એમાં કશું ખોટું હું જોતો નથી. ચલો, પણ એક
સમાજની લાગણી છે, પણ સાથે સાથે ઋત્વિજભાઈ કેમ 6 વર્ષે પણ કેસીસનો મુદ્દો હજુ ઉઠી રહ્યો છે અને લાલજી પટેલ કહે છે કે ભાઈ એ માંગ નહીં સંતોષાય તો આવનારી ચૂંટણીઓમાં આજે સંકેત જ આપી દીધો. ભલે દિનેશભાઈએ કહ્યું કે નો ડાઉટ સમાજનો પ્રોગ્રામ હતો, પણ લાલજી પટેલે તો ખુલ્લું કહી દીધું કે ભાઈ સંતોષાશે નહીં, એ ચૂંટણીમાં અસર જોવા માટે તૈયાર રહેજો. મતલબ તો આ સ્થિતિનું કેમ નિર્માણ થાય છે? આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ અમુક સ્થિતિઓ જોઈ, તો આપણી દરેક સમાજની જે ધાર્મિક સંસ્થાઓ પણ છે એ પણ જો બાકાત નથી પોલિટિકલ સ્ટેટમેન્ટથી. પ્રવીણભાઈ, ગઈકાલનો જે પણ કાર્યક્રમ થયો ને એમાં જે પણ પાટીદાર અગ્રણીઓ હતા, તો એમાં નરેશભાઈનું જે સ્ટેટમેન્ટ છે સામાજિક સ્ટેટમેન્ટ છે. હું ડોક્ટર હરિભાઈ સાથે બિલકુલ સંમત થઉં છું કે કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ નહીં પરંતુ બધા જ સમાજના લોકો એવું ઈચ્છતા જ હોય કે સરપંચથી સંસદ સુધી કે ક્લાર્કથી કલેક્ટર સુધી એમની જ્ઞાતિનો માણસ રહે. એટલે એ વસ્તુને લઈને નરેશભાઈએ ગઈકાલે સ્ટેટમેન્ટ કર્યું. રહી વાત હાર્દિકભાઈની, તો હાર્દિકભાઈનું સ્ટેટમેન્ટ એ ક્યાંક ને ક્યાંક પોતાનું ફ્રસ્ટ્રેશનમાં આવીને કરેલું સ્ટેટમેન્ટ છે. મેં સવારે પણ એક જગ્યાએ વાત કરી હતી કે પોતાની જે રાજકીય ધરતી ગુમાવી ચૂકેલા છે એ પોતાની રાજકીય ધરતીને પાછી મેળવવા માટેનો આ એક વધુ એક નિષ્ફળ પ્રયાસ હતો. રહી વાત લાલજીભાઈની કે સમય આવે ખબર પડશે એવું નરેશભાઈએ પણ કહ્યું, લાલજીભાઈએ પણ કહ્યું, તો મારે કહેવું છે કે જ્યારે જ્યારે પણ ભૂતકાળમાં સમય આવ્યો છે અથવા તો જ્યારે જ્યારે પણ પ્રજાએ પોતાનો મત આપવાનો અવસર આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, વિધાનસભાની પેટા ચૂંટણીઓ હોય કે છેલ્લે ગાંધીનગરનું ઇલેક્શન હોય, પાટીદાર સમાજ સહિત સમાજના તમામ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ ઉભા છે. પ્રવીણભાઈ, રહી વાત બિલકુલ પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે પહેલા પણ હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. રહી વાત કેસો પાછા ખેંચવાની, તો ખૂબ હકારાત્મક રીતે વિજયભાઈ રૂપાણીજીની સરકાર હતી ત્યારે પણ અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે ત્યારે પણ, ગીતાબેન કદાચ કોંગ્રેસમાં છે એટલે મારી વાત સાથે સંમત નહીં થાય, પરંતુ મોટા ભાગના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જે ગંભીર પ્રકારના કેસ છે જે કોર્ટમાં ઓલરેડી ચાલી રહ્યા છે, તો એમાં પણ સરકાર કૂણું વલણ દાખવ્યું છે. માનો કે ગીતાબેન ઉપર મને ખબર નથી પરંતુ કેસો હશે જ, કેમ કે ઘણી વખત ડિબેટમાં મેં સાંભળ્યું છે ગીતાબેનને બોલતા કે મારા પર પણ અનેક કેસો છે અને અનેક મુદતો મારે ભરવી પડે છે, પરંતુ એમાં પણ ગીતાબેન ભલે એ સ્વીકારે નહીં પરંતુ રાજ્ય સરકારનું હકારાત્મક વલણ રહેલું છે અને મોટા ભાગના કેસો પાછા ખેંચ્યા છે. એટલે કુલ મળીને ગઈકાલે જે રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થયો અને પાટીદાર સમાજને ક્યાંક ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થયો, અને ત્યારે જે હાર્દિકભાઈએ જે નિવેદન કર્યું કે પાટીદાર સમાજ સંગઠિત નથી હોય, એની સાથે બિલકુલ સંમત નથી. પાટીદાર સમાજ સંગઠિત પણ છે અને બીજા અન્ય સમાજને સાથે લઈને સર્વ સમાજનો કઈ રીતે સર્વાંગી વિકાસ થાય, દરેક વક્તાએ પોતપોતાની રીતે આ મંચનો ઉપયોગ ગઈકાલે કર્યો છે અને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગુજરાતની પ્રજા બહુ શાણી પ્રજા છે અને એવો પણ આક્ષેપ થયો કે રાજકીય રીતે પાટીદારોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. તો મારે આપના ચેનલના માધ્યમથી એ પણ કેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે, જીતુભાઈ વાઘાણી પાટીદાર છે, ઋષિકેશભાઈ પટેલ પાટીદાર છે, બ્રિજેશભાઈ મેરજા પાટીદાર છે, વિનુભાઈ મોરડિયા પાટીદાર છે, આટલા તો રાજ્ય સરકારમાં મંત્રીઓ પાટીદાર છે. કેન્દ્રની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા પાટીદાર છે, મનસુખભાઈ માંડવિયા પાટીદાર છે, બંને કેબિનેટ અને બહુ મહત્વના ખાતા સંભાળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ સહિત સમાજના બધા જ લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે. ગીતાબેન, બે મુદ્દા નીકળે છે. એક તો ઋત્વિજભાઈ કહ્યું કે પોતપોતાની રીતે મંચ પર જે વાત કરી, વ્યક્તિગત વાત કરી, મતલબ રાજકીય રીતે હાર્દિક પટેલની પણ વાત કરી અને ગણાવી પણ દીધા કેબિનેટ કેટલા છે, દિલ્હીમાં કેન્દ્રીય સ્તર પર કેટલા છે. પણ મૂળ વાત એ છે જે ઋત્વિજ પટેલે કહ્યું, મેં કહ્યું ને કે મર્યાદા આવી જાય ઘણી વખત પાર્ટીમાં જયા પછી, એટલે કહ્યું કે સમાજને બાકી અન્ય લોકોના કામ ન થાય તો થોડીક મર્યાદા પણ હોય. પણ શું જે ઋત્વિજભાઈએ કહ્યું એમ હાર્દિક અથવા તો કોંગ્રેસ ખુદ પોતાની જમીન થોડી અંદરો અંદર સંગઠનમાં અત્યારે લોચાશે અને હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ થઈને પાટીદાર સમાજને સંગઠિત થવા કે એકત્રિત થવાની વાત કરે છે, તો જે તસવીર ઋત્વિજભાઈએ દેખાડી એ તો એકદમ અલગ છે. હાર્દિક પટેલ એકદમ અલગ તસવીર દેખાઈ રહ્યા છે. મતલબ અહીંથી જ ખ્યાલ આવી જાય કે 22 માટે બિગુલ ફૂંકી રહ્યા છે. તમે તમારી રીતે, ઋત્વિજભાઈની રીતે. જો ફ્રસ્ટ્રેશનની વાત કરે છે ને, તો મને એવું લાગે છે કે આ મંચ અમે લોકોએ જે 5-6 વર્ષથી જે પ્રવીણભાઈ આંદોલન કર્યું છે ને એની ફળશ્રુતિ છે. એટલે આ મંચ પરથી અમારે કંઈ અમારા અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ કરતા હતા એવું કંઈ નથી. એટલે ઋત્વિજભાઈ ફ્રસ્ટ્રેશનની જે વાત કરે છે ને એ પોતે આવી ગયા, મને એવું લાગે છે
કારણ કે આ મંચ છે, આ મંચ અમે આખા ગુજરાતમાં આવી રીતે અસંખ્ય મંચો શેર કર્યા છે અને સમાજના હિતની વાત કરી છે અને 6 વર્ષથી જે સંઘર્ષ કર્યો છે એની ફળશ્રુતિ, જેનું લોકાર્પણ આ શૈક્ષણિક ભવનનું થઈ રહ્યું હતું એની એ ફળશ્રુતિ હતી. એટલે એના માટે કોઈએ આ મંચનો રાજકીય ઉપયોગ કર્યો જ નથી. એટલે આ વાત સાથે હું એમની વાત સાથે બિલકુલ સહમત નહીં થઉં. અમારે કોઈ અમારું અસ્તિત્વ બચાવવાની જરૂર નથી. અમે સંઘર્ષ કર્યો. વાત કરી કે આદિની જમીનની વાત નહીં, નહીં, બિલકુલ એક ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. નહીં, પાટીદાર મતો, પાટીદાર ફેક્ટર એ રીતે ચર્ચાઈ રહ્યું છે. આ મંચ છે ને, કોઈ નહીં પાડે ભાજપ કે કોંગ્રેસ. ના 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 ના, ફોડ નહીં, પણ હું તમને સ્પષ્ટતા કરી દઉં. કારણ કે 6 વર્ષથી જે આંદોલનકારીઓ આંદોલન કરી રહ્યા હતા એની ફળશ્રુતિ, એનું લોકાર્પણ આ મંચે જ અમારું હતું. આ મંચ પરથી અમારે ક્યારે અમારું અસ્તિત્વ બચાવવું પડે એવો સવાલ તો ક્યારે પણ ઉભો નથી થયો. ક્યારે અમારે અસ્તિત્વ બચાવવાની જરૂર પડે? અમે તો સમાજને કંઈક અપાવ્યું છે. ના, બિલકુલ નહીં. કારણ કે વ્યક્તિગત વાત કરવાની આવતી જ નથી. એ મંચ એક એટલું સન્માનીય મંચ હતું જ્યાં પાસ, એસપીજી, બે સંસ્થાઓ એ મંચ પર ઊભી હોય ત્યારે કોઈના અસ્તિત્વની વાત આવે? એ વાત સમાજના હિતની વાત થતી હતી. એટલે ફ્રસ્ટ્રેશનની વાત જ ક્યાંય આવતી નથી અને ક્યારે કોઈના અસ્તિત્વ બચાવવાની વાત નથી. અમે તો સમાજ માટે લડ્યા છીએ અને સમાજને કંઈક અપાવ્યું છે. અમે ક્યારે કોઈની પાસે અપેક્ષાઓ રાખી નથી. કદાચ હું એવું માનું છું કે આ બધા એમ કહેતા હોય, પણ તમને બધાને એ વાત અપાવી દઉં કે જે આંદોલનની ફળશ્રુતિ, આપ જ્યારે યુથ પ્રમુખ બન્યા ત્યારે એ આંદોલનની ફળશ્રુતિ તમે બધા હતા. બાકી તમને અત્યારે કેમ કશું આપ્યું નથી. એટલે મહેરબાની કરીને તમે અમને ક્યાંય પણ રોકટોક ને અમે અમારા અસ્તિત્વ બચાવવાની વાત કરીએ છીએ એ વાત બિલકુલ ભૂલ ભરેલી છે. અમે સમાજના હિત માટે હંમેશા કામ કર્યું છે અને આવનારા દિવસો પણ તમામ તાલુકા જિલ્લાઓ જે અમે આંદોલન કર્યું છે એની ફળશ્રુતિ છે એવા અમે સેન્ટરો ખોલીશું અને લોકોને લાભ મળે. ગીતાબેન, તમે કોંગ્રેસના પ્રવક્તા તરીકે છો. હાર્દિક પટેલે કહ્યું ને કે ઘણા લોકો એમ માને છે કે આંદોલન નિષ્ફળ ગયું, પણ ઋત્વિજભાઈ અને કદાચ બહુ ફેક્ટ છે કે એને કેટલા દિલ્હીમાં, મતલબ કે કેન્દ્રમાં મંત્રી, અહીંયા કેટલા કેબિનેટમાં મંત્રી, મુખ્યમંત્રી વિદેશ મેરજાસ સહિત રાઘવજી પટેલ બધા, મતલબ તો પછી એ તો સરકારે માન્યું શું નહીં? આપના માધ્યમથી માન્યું શું નહીં? પાટીદાર સમાજ જે માંગ કરી રહી છે કે સિવાય થયું પ્રવીણભાઈ 2015 માં આંદોલન થયું ત્યારે અમારા 50 ધારાસભ્યો હતા. તો કેમ અમારે માર ખાવો પડ્યો? હું એ વાતને બિલકુલ સહમત નથી. હું એ વાત સાથે સહમત થઉં છું કે આજ પાટીદાર સમાજ, કઈ ન માગવા વાળો સમાજ જયારે રોડ પર ઉતર્યો ત્યારે 50 ધારાસભ્યો અમારા હતા, અમારા મુખ્યમંત્રી હતા. કેમ અમારા 14 છોકરાઓને ગોળીએ ધરબી દીધા? કેમ અમારા ઉપર કેસો થયા? આજ બૈડાએ લાકડીઓ ખાધી છે. એટલે એ વાત સાથે હું બિલકુલ સહમત નથી થતી. અને આજ પણ 6 વર્ષે અને હજુ પાછા ઋત્વિજભાઈ આવીને એમ કે છે કે સરકાર લિબરલ છે. હજુ પણ અમારે, જેમ મને આપણા ડોક્ટર સાહેબે વાત કરી કે આજ પણ પાટીદાર સમાજ આટલા મંચ ઉપરથી મોટી વાતો કરતું હોય ને એને જો માંગણીઓ કરવી પડતી હોય 6 વર્ષે કે અમારા કેસ પાછા ખોચો, તો એક કેટલી મોટી દુઃખની વાત છે. શું છે આવા સરકારને યાદ દેવડાવવાનો પ્રયાસ છે, મતલબ 6 વર્ષના અંતે હું એ જ કહું છું. પહેલા પણ યાદ દેવડાવવાનો પ્રયાસ છે. આવા મંચથી અમે કાર્યક્રમો કરતા હોય તો એ અમારા હિત બચાવવાની વાત છે. તમને કેમ સમજ નથી પડતી બિલકુલ કે આજે સમાજના યુવાનો અને જ્યારે મુખ્યમંત્રી લેવલના ડેપ્યુટી કહેવાય કે સીએમ એ સ્ટેટમેન્ટ આપતા હોય તો એની કોઈ વેલ્યુ નથી, એની કોઈ કિંમત નથી. આ વાત આપણે આ જ મુદ્દા ઉપર આપણે ઋત્વિજ પટેલે ક્વિક રિએક્શન લઈ લો. ઋત્વિજ પટેલ, મતલબ કે એટલા માટે 6 વર્ષે ફરી યાદ દેવડાવવા પડે આટલા કેસીસ પછી પાછા તમે એવી વાત કરો છો કે રાજકીય અસ્તિત્વ બચાવવા માટે આવો છો. અમારે રાજકીય અસ્તિત્વ બચાવવાની જરૂર જ નથી. તો ઋત્વિજ પટેલ આ શક્તિ પ્રદર્શન માની લઈએ. ઋત્વિજભાઈ બીજેપી માં છે ને અત્યારે જ મને કે આ કેટલા દિવસની અંદર આ કેસો પાછા ખેંચાશે. ઋત્વિજભાઈ તો શક્તિ પ્રદર્શન માની લઈએ. 2022 પહેલા ફરીથી યાદ દેવડાવે, જૂના જે માંગો છે પૂર્ણ નથી થઈ. ઝડપથી મારી વાત, મારો મત મૂકું. એક તો એમણે ગીતાબેને એમ કીધું કે આંદોલનના લીધે જ મને પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે મને કંઈ આપવામાં આવ્યું નથી. તો મારે ખાલી એમના નોલેજ માટે અને સુધારો કરવા માટે કે ભાઈ હું કેડર બેઝ પાર્ટીનો કાર્યકર્તા હતો, વિવિધ પદો ઉપર જવાબદારી સંભાળ્યા પછી મને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો. 4 વર્ષ 88 દિવસ સુધી પ્રમુખ પદે રહ્યા બાદ અત્યારે હું પ્રદેશ ભાજપાના સંયોજક તરીકે કામ કરી રહ્યો છું. નંબર 1. નંબર 2, ગીતાબેને એમ કહ્યું કે અમારે સમાજનું આ એક પ્લેટફોર્મ હતું અને સમાજ પરથી સારી વાતો થઈ. હું એમની વાત સાથે સંમત છું કે અપૂર્વ મુનિ સ્વામી પણ ત્યાં હાજર હતા. એમણે જે વાત કરી કે ભાઈ પાટીદાર સમાજનો દીકરો નિર્વ્યસની હોવો જોઈએ, શાકાહારી હોવો જોઈએ, વ્યભિચારી ન હોવો જોઈએ, તો એ સમાજને ક્યાંક શીખ આપવાની વાત થઈ. એની સાથે હું સંમત છું. પરંતુ હાર્દિકભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ એક ગ્રાઉન્ડમાં બેસવાથી પાટીદારો સંગઠિત નથી, જો પાટીદાર ધારાસભ્ય આપણો હોય કે સંસદ સભ્ય આપણો હોય ને આપણા સમાજનું કામ ન કરે તો એને ફેંકી દો, તો આ પ્રકારના નિવેદનો કોઈ સમાજના ઉત્થાન માટે થયા હોય એવું મને જણાતું નથી. એટલે એમાં પણ જો પોલિટિક્સ, એટલે એમાં રાજકારણ બિલકુલ હતું. ઋત્વિજભાઈ, હું ભલે
તમે નહોતા કાર્યક્રમમાં, સ્વીકારે ભાજપના ઘણા નેતાઓ પરંતુ હતા. કોંગ્રેસનું સંગઠન જ્યારે અત્યારે વેર વિખેર છે, અચ્છા. એમના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના ઠેકાણા નથી, વિરોધ પણ એ પક્ષના કોંગ્રેસનો નેતાના કાર્યક્રમ જ ઠેકાણા નથી, નહોતો. તમે પરંતુ કોંગ્રેસની કોંગ્રેસના ચિંતા શા માટે કાર્યકારી કરો છો? પ્રમુખે પણ આ ગીતાબેન, કાર્યક્રમ કાર્યકારી કોંગ્રેસનો હતો પ્રમુખે જ જે નહીં. સ્ટેટમેન્ટ આપ્યું અને પાટીદાર સ્ટેટમેન્ટ સમાજનો આપ્યું, રાજનીતિનો આ ઉપયોગ કાર્યક્રમ કરવા માટેનું કોંગ્રેસનો જે જ સ્ટેટમેન્ટ નથી. આપ્યું એનો મને વાંધો છે. ક્યારેય કે એમણે ઉપયોગ- એમણે અમે તો ક્યારે કર્યો જ એમણે જો નથી એનો રાજકારણ ઉપયોગ. ચલો, કાર્યક્રમ પાટીદાર સમાજનો હતો, પરંતુ એક પાટીદાર બ્રેક માટે સમાજના રોકાય. ધારાસભ્યોને અચ્છા. ઉખાડીને ફેંકી દો અથવા તો એમને સાંસદોને ફેંકી દો, આ પ્રકારનું સ્ટેટમેન્ટ અચ્છા, એ બ્રેક માટે રોકાઈશું એટલે જ કહ્યું ને કે જે સ્ટેટમેન્ટ અપાયા મંચ પરથી અલગ અલગ લોકો દ્વારા, તેનું રાજકીય ગણિત પણ નીકળે. કેમ નીકળે પહેલા હાફમાં ખબર પડી ગઈ. સ્વામીજીએ એમ પણ સ્ટેટમેન્ટ આપ્યું, જે આજકાલ ઈંડાની લારીઓ, નોનવેજની લારીઓ વિશે જે ચર્ચા છે એ વિશે પણ વાત કરી, દરેક સમાજના દૂષણો વિશે પણ સમાજમાં વાત કરવામાં આવે. પણ મંચ પરથી ઘણી વખત રાજકીય તાક પણ મેળવાતો હોય છે, એવું નથી હોતું, મપાઈ જતું હોય છે. તો પાટીદારોને સરકારમાં એ વેઇટેજ આપવામાં આવ્યું, કેન્દ્રમાં અલગ લેવલ પર ઓબીસીના કેટલા મંત્રીઓ આવ્યા એ પણ ઢોલ વગાડવામાં આવ્યો, અને ત્યારબાદ અહીંથી આપણે દર્શના જરદોશથી માંડીને ત્યાં કોળીના આગેવાન તરીકે જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, સોલંકી એન્ડ બ્રધર્સ, જે લાંબા સમયથી, કુંવરજી તો આવ્યા અને બાદમાં ગયા. તો આ જે 3-4 ફેક્ટર છે એ 6 મહિને 8 મહિને કોઈ નારાજગી સ્વરૂપે ગાંધીનગરમાં જોવા મળે અથવા સંમેલનમાં જોવા મળે, પણ તેના તર્ક પણ નીકળે, તેના રાજકીય સંકેત પણ નીકળે. આ મંચ પરથી કયા રાજકીય સંકેત નીકળ્યા, કેસીસની વાત પણ છે, દિનેશભાઈ પાસે જઈશું, પણ અહીંથી સંકેત નીકળ્યા બાદ કઈ રાજકીય પક્ષ કઈ રીતે આ સંકેતને લેશે, અને જે નાથી આમ તો ન વાત કરવી જોઈએ, સોશિયલ એન્જિનિયરિંગ બહુ આમ પ્લાસ્ટર કરેલો શબ્દ છે, સોશિયલ એન્જિનિયરિંગ, હા, ગોવિંદાચાર્ય, પણ આ સોશિયલ એન્જિનિયરિંગ પાયો છે કોઈ પણ રાજકીય પક્ષ માટે, કેમ કે હંમેશા ચૂંટણી સત્તા માટે હોય છે, હંમેશા રાજનીતિ સત્તા માટે હોય છે, એના માટે જ આ પ્રકારના સંકેતો પકડવા પડે છે. બ્રેક બાદ ચર્ચા દિનેશભાઈ પાસે જઈશું, બાદમાં હરિભાઈ દેસાઈ પાસે. વેલકમ બેક. પાટીદાર પોલિટિક્સ, નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ નિવેદન ગઈકાલે જસદણમાં આપે છે, અને બ્રેક પહેલા શરૂઆત થઈ હતી જે સામાજિક આ ફંક્શન હતું, મતલબ કે સમાજનો એક કાર્યક્રમ હતો, પણ ચર્ચાની અડધો કલાકના અંતે ખ્યાલ આવી ગયો, અને એ પણ ખ્યાલ આવી ગયો કે દરેક સમાજમાંથી કોઈ પ્રતિનિધિ જાય, જ્યારે રાજકીય ખેસ પહેરાય તો થોડીક મર્યાદાઓ પણ આવી જાય, ભલે આપણા ઘણા બધા પર્સન્ટેજમાં ત્યાં પ્રતિનિધિત્વ હોય. તો આ મુદ્દો 2022 પહેલા ચર્ચામાં છે, ચર્ચા આગળ વધારીએ. દિનેશ બાંભણિયા છે. દિનેશભાઈ, ઋત્વિજભાઈએ જે વાત કરી, ગીતાબેને જે વાત કરી, ઋત્વિજભાઈએ કહ્યું કે નહીં, બધી રીતે ધ્યાન રાખ્યું છે, કેન્દ્રમાં પણ ધ્યાન રાખ્યું છે, કેબિનેટમાં પણ ધ્યાન રાખ્યું છે, હમણાં જે આખું નવી કોરી પાર્ટી આપી દેવાય, મતલબ કે તમામ નવા મંત્રીઓ, નવા સીએમ, એમાં પણ વ્યવસ્થિત ધ્યાન રખાયું, અને છતાં પણ ઋત્વિજભાઈ કહે છે કે મંચનો ઉપયોગ રાજકીય રીતે થઈ રહ્યો છે, કોંગ્રેસ સંગઠન ગોતી રહી છે, મતલબ કે સંગઠનના ઠેકાણા નથી. તો સ્થિતિ તો એ થઈ ને, 6 વર્ષે આપણે એ જ ચર્ચા કરીએ છીએ, કેસો બાજુમાં છૂટી જાય છે, મતલબ કે પેન્ડિંગ રહેશે ત્યાં સુધી આ જ રીતે સંકેત અપાશે. ગઈકાલ કાર્યક્રમમાં હા, ભારતીય જનતા પાર્ટીના અત્યારના હાલના મેમ્બર એવા સુખભાઈ પટેલ પણ હાજર હતા. ઘણા બધા સંખ્યામાં જિલ્લા, તાલુકા અને રાજ્યના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના પણ ત્યાં હાજર હતા. કોંગ્રેસના આગેવાનો પણ હાજર હતા, કોંગ્રેસના વિચારધારાના લોકો હાજર હતા. પણ ઋત્વિજભાઈ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જ્યારે સમાજના પ્લેટફોર્મને કોંગ્રેસ અથવા ભાજપની વાતની જ્યારે ઇમેજ ઉભી કરે છે, ત્યારે મારે વિનંતી સાથે કહેવું છે કે પાર્ટી તમારી 100% તમારી પાર્ટીની વિચારધારા હોય તો તમારે પાર્ટી વિશે બોલવું પડે, પરંતુ સમાજના પ્લેટફોર્મને ક્યારેય પણ તમે નરેશભાઈને અથવા મણિલાલને તમે કોંગ્રેસની વિચારધારાના લોકો માની રહ્યા છો? શું તમે લાલજીભાઈ, અલ્પેશભાઈ કે જે નીચે બેઠેલી મંચો છે એ બધા કોંગ્રેસના આગેવાનો હતા? આવી રીતે ત્યારે પાર્ટીને બચાવવા માટે સમાજને પણ એક અલગથી ચિતરવો એ વાત જરા વ્યાજબી નથી. બીજી બાબત એ છે કે હાર્દિકભાઈ જે સ્ટેટમેન્ટ કર્યું છે તે એનું સ્ટેટમેન્ટમાં ક્યારે એને કોંગ્રેસ ભાજપની ગઈકાલે બંને વાત કરી છે કે સમાજના પ્લેટફોર્મ ઉપરથી સમાજની વાત થવી જોઈએ, અને સમાજમાં જે કઈ ખામીઓ છે અથવા જે કઈ દેખાય છે એના મંતવ્યો એના પોતાના અલગ હોઈ શકે. અપૂર્વ મુનિ સ્વામી, તો શું તમે એ કોઈ રાજકીય પક્ષ વિચારધારાના સાથે જોડાયેલા માણસ છે? આવી મંચને જયારે સમાજનું પ્લેટફોર્મ હોય, સમાજના લોકો ભેગા હોય, ત્યાં એવું ન હતું કે ભાઈ ભાજપના લોકોએ નહીં આવવાનું, કોંગ્રેસના લોકોએ નહીં આવવાનું. ના, જરૂરથી ભાજપના આગેવાનોએ કાર્યક્રમ રોકવાના પ્રયાસો કર્યા છે, અને એ થયા પણ છે. એટલે એ બાબતમાં ધ્યાન રાખવાનું ખાસ. ઉદાહરણ તરીકે કઈ રીતે સત્તા પક્ષે કાર્યક્રમ રોકવાનો પ્રયાસ કર્યો? આ તો સમાજનો ઘણા બધા પ્રયાસો થયા છે. હા, ભારતીય જનતા પાર્ટીના
આગેવાનો હોદ્દેદારોએ સંપૂર્ણપણે પ્રયાસો કર્યા છે કે કાર્યક્રમ ન થાય. હાર્દિક પટેલ હોય કે આંદોલનકારીઓ હોય એ એક મંચ ઉપર ના આવે અને એનું ટૂંક સમયમાં એનું નિવેદન અને સ્ટેટમેન્ટ આધાર પુરાવા સાથે કરવામાં આવશે, સમાજના લોકો દ્વારા જ કરવામાં આવશે. પરંતુ આજે એ મુદ્દો નથી. ભારતીય જનતા પાર્ટીએ અમારી માંગણી સ્વીકારી, એ અમારા માટે બહુ મહત્વની બાબત છે. ઘણા વર્ષોની લડાઈ થઈ છે, અમારે સંઘર્ષ ઘણો બધો કરવો પડ્યો છે. આજે અમને 10% અનામત મળ્યું છે, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના આપી છે, એ પણ ભારતીય જનતા પાર્ટી આપી છે. અને અમારી ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી એ પણ છે કે 5-5 વર્ષ થયા છતાં પણ કેસો પાછા ખેંચવામાં સરકાર લિબરલ છે. તો 100% લિબરલ છે. જો લિબરલ હોય તો જ આટલી બધી વાર લાગે. જો સરકાર કડક થઈ હોત તો આજે આ બધા પ્રશ્નો પતી ગયા. એમ નહીં દિનેશભાઈ, આપણે છે ને આ પેલા 3 ચર્ચામાં તમે સ્ટુડિયોમાં હાજર હતા, ત્યારે સ્કાઇપ થી શો, ત્યારે પણ આ કેસોની ચર્ચા થઈ હતી. પણ લાલજી પટેલ કે નરેશ પટેલ જો એમ વાત કરે કે નહીં, જો નહીં સંતોષાય તો આવનાર, લાલજી પટેલ ખુદ કહે છે નહીં સંતોષાય તો આવનારી અસર ચૂંટણીમાં જોવા મળશે. મતલબ સંકેત તો 22 નો જ આપ્યો છે ને. આ યાદ દેવડાવવાની વાત છે. હું એ વાતમાં પણ છું. હું પણ એ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીને જો ખરેખર પાટીદારો સમાજની અથવા અન્ય કોઈ પણ સમાજની માંગણીઓ પર પોતાની ઈચ્છાઓ હશે તો એ જલ્દી ઉકેલ લાવશે. નહીતર 2022 સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો વિકલ્પ નથી હોતો. અચ્છા, કારણ કે આ લોકો તો 2022માં પોલીસ કેસની વાત છે, પાટીદાર સમાજના પ્રશ્નોની વાત છે કે અન્ય સમાજના પ્રશ્નોની વાત છે, એ તો સરકારે પૂરા કરવા જ પડે. ને આપણી સામે મોટા દાખલાઓ છે કે આદિવાસી સમાજને જયારે 2019 ની ચૂંટણી આવી ત્યારે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું કે ભાઈ તમારા મુદ્દાઓમાં અમે જયારે આદિવાસી છો કે નહીં એની વિશ્લેષણ સમિતિ બનાવી અને તમને 1 મહિનામાં નિમણૂકો આપી દઈશું. આજે 18 વર્ષ થયા, હજી લોકોને સાંભળવામાં પણ નથી આવ્યા, કારણ કે ચૂંટણી હતી. આલેચના માલધારીઓનો મુદ્દો છે જ, એ પણ હજુ પણ તેનું સોલ્યુશન નથી આવ્યું. બરડા ડુંગરના આદિવાસી જેને માલધારી કહી શકાય છે, એ છે રાઠવા પરિવારના આદિવાસીઓ છે. તમામ લોકોને અત્યારે 3 વર્ષથી આ ઋત્વિજભાઈની સરકારે લટકાવીને રાખેલા છે. તો એ બાબતે ઋત્વિજભાઈએ કેવું જોઈએ કે ભાઈ આ આટલો બધો સમય લટકાવવાનું કારણ શું છે? ઓકે, ઋત્વિજભાઈ જવાબ જ લઈ લઈએ. રાજુવા છે ઋત્વિજભાઈ, અમુક જે સોલ્યુશન છે, કદાચ તમે કહ્યું કે તમારે હાથમાં અમુક વસ્તુઓ ન હોય, પણ મૂળ વાત એ કરીને આ તો શું છે કે ફરીથી એ જ વાત યાદ દેવડાવું કે લાલજી પટેલ એમ કે ભાઈ ચૂંટણીમાં અસર દેખાશે. એનો મતલબ એમ થયો કે પ્રેશર ટેક્ટિક્સ છે, જો કામ થઈ નથી રહ્યું. આ સીધો સંકેત એ પણ મળી રહ્યો છે. નહીં પ્રવીણભાઈ, માનો કે આપણે 100 કેસ પાટીદાર ઉપર થયા હોય ને એમાંથી 70 કેસ ખેંચાયા અને 30 બાકી રહ્યા, તો 70 ખેંચ્યા છે એ વાતને પણ આપણે ધ્યાનમાં તો લેવી પડશે. એટલે સરકારી કામકાજની જે પ્રક્રિયા હોય, ન્યાયની જે પ્રક્રિયા હોય, એના આધારિત જેટલી ઝડપ થઈ શકે એટલી ઝડપથી કેસ પાછા ખેંચવાનું કામ ગુજરાતની સરકાર કરી રહી છે. દિનેશ બાંભણિયા, ગ્લાસ છે કેટલો ભરેલો, મતલબ કે અડધો ભરેલો છે અડધો ખાલી છે, એ પ્રકારની વ્યાખ્યા પાટીદાર સમાજની નહીં, હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે ક્યાંક એમાં પાટીદાર સમાજની જો એવી લાગણી હોય કે હજુ પણ આમાં ઝડપ થવી જોઈએ, કેસો ઝડપથી પાછા ખેંચાવા જોઈએ, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાટીદાર સમાજના દીકરા તરીકે હું મધ્યસ્થી થવા માટે તૈયાર છું. ડોક્ટર હરિદેસાઈ, દિનેશભાઈ, હવે અમે સાથે મળીને જઈશું અને કહીશું કે આ કેસો બાકી છે તો ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી ઝડપથી એ પાછા ખેંચે. મધ્યસ્થી કરવા તૈયાર છે. સાથે સાથે મારે એટલું પણ કહી દેવું છે, હું એમ કહું છું કે તમને ખબર નથી કેટલા કેસો બાકી છે. ગીતાબેન, નહીં, તમને એવું લાગતું હોય તો મેં જે વાત કરી કે 100 માંથી 70 પાછા ખેંચાયા છે, એ વાતને હકારાત્મક તરીકે લેવાના બદલે 30 નથી ખેંચાયા, એની જ ખાલી વાત કરવાની. અને એ પણ માત્ર જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જ ચિંતા ઉભી થાય, એની સામે મને વાંધો છે. દિનેશભાઈએ કહ્યું કોંગ્રેસ પાસે આવું છું. દિનેશ બાંભણિયા, 20 સેકન્ડમાં જવાબ. આ ડિબેટોમાં છે ને મધ્યસ્થી થઈ જાય, ઘણી બધી ડિબેટો હશે, અહીંયા મધ્યસ્થી સાચવી લે. હું મધ્યસ્થી કરવા તૈયાર છું કે જો પાટીદાર સમાજની લાગણી હોય તો ઋત્વિજભાઈ, અમે બૂમ બરાડા કરીએ છીએ, સમાજના આગેવાનો બૂમ બરાડા કરે છે, તો તમે પણ પાટીદાર સમાજમાંથી આવો છો, તમને પણ ખબર કહ્યું દિનેશભાઈ કે હું પાટીદાર સમાજના દીકરા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કોઈ પણ સમાજના પ્રશ્નો હોય એની મધ્યસ્થી કરવા માટે હું તૈયાર છું. પરંતુ માત્ર પાટીદાર સમાજના નામે એના ખભા ઉપર બંદૂક રાખીને ફોડવા માટેનો પ્રયત્ન જો કોઈ કરતા હોય, હું એમ નથી કહેતો કે ગઈકાલનું પ્લેટફોર્મ એ કોંગ્રેસનું પ્લેટફોર્મ હતું. હું હાર્દિક પટેલના સ્ટેટમેન્ટ સાથે મને વાંધો છે. અને બીજું કે તમે જેમ સ્વીકાર્યું કે આર્થિક તર્જ પર અનામત આપનાર સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે સમગ્ર દેશમાં 10% EBC લાગુ કર્યું, એનો આપે સ્વીકાર કર્યો છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 1000 કરોડની આપી, તમે સ્વીકાર કર્યો છો, એના માટે હું તમારો આભારી છું. એટલે પ્લેટફોર્મ એમાં આપેલા સ્ટેટમેન્ટ બિલકુલ રાજનીતિ પ્રેરિત હતા એવું માનું છું. દિનેશ બાંભણિયા, વાત કમ્પ્લીટ કરો, બાદમાં ગીતાબેન પાસે. દિનેશભાઈ,
ઋત્વિક, મારું એક જ કેવું છે કે ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ પાટીદાર એજ્યુકેશન સેન્ટર એટલે કે લોકાર્પણનો કાર્યક્રમ હતો અને એમાં ફક્ત ને ફક્ત સરકારની યોજનાઓનું બેનિફિટ લોકોને મળી રહે એ માટેના આ સેન્ટરો સમગ્ર ગુજરાતમાં બનાવવામાં આવ્યા છે. આમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારની જાહેરાતનો વિષય છે Okay. અને છતાં પણ એને કોંગ્રેસનું ઓકે, ચલો, સામાજિક કાર્યક્રમ હતો. ગીતાબેન, તો આમાં વાત એ થઈ ને જે ખભાની વાત કરી કે ભાઈ પાટીદાર સમાજનો ખભો લેવડાવાઈ રહ્યો છે, આમાં દરેક સમાજ બાકાત પ્રવીણભાઈને નથી. પહેલા જ આ કીધું, સીધો અમારે ઈશારો કંઈ થઈ રહ્યો ખભાની છે. જરૂર જ હા. નથી, તમે સમજો. હા. અમે તો આખા નહીં, રાજકીય રીતે હાર્દિક પર વાર છે ને આ. અમારે આ ખભા પગ મૂકવો કે આ બધી જે રાજકીય અચ્છા. ભાષાનો ઉપયોગ કરે છે એ કરવાની જરૂર નથી. આજ પણ લોકો અમને પ્રેમ કરે છે, ચાહે છે. દરેક ગામડાઓમાં જઈએ જમવા, એમ કે છે કે બેન જમ્યા વગર જતા નહીં. એટલે અમારે કઈ એ ખભાનો ઉપયોગ કરવાની જરૂર નથી. ને આ મંચ છે એ ખરેખર સામાજિક મંચ હતું, એનું રાજકીય રૂપ આપવાની બિલકુલ જરૂર નથી. પણ રહી વાત જે મધ્યસ્થીની વાત છે, એટલે હું એક વાત ઉપર એ આવતી હતી, પણ જો સરકારને ખબર ના હોય કે એમની પાસે કેટલા કેસો અમારા ખેંચવાના બાકી છે, ના હોય તો હજુ ફરીથી યાદી આપી. આંકડો આપી દો ને બેન. મધ્યસ્થી કઈ કરવાની જરૂર નથી. સરકાર પાસે ગીતાબેન, list આંકડો આપી છે. દો કેટલા કેસો હું બાકી શું છે. કહું છું, સરકાર હા. પાસે લિસ્ટ છે, અમારી પાસે બી છે, અને સરકાર ધારે અને ઈચ્છે, આજ પણ અમે 10-10 દિવસે મુદત ભરીએ છીએ પ્રવીણભાઈ, 10-10 દિવસે. જો સરકાર લિબરલ હોય, 6 વર્ષ સુધી લિબરલ ના હોય, કામ કરવાનું હોય તો કરવાનું હોય, 6 વર્ષ સુધી રાહ ના જોવાની હોય. Okay. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો થાય છે, મારા ભાઈએ લાગણી બતાવી, ખૂબ સારી વાત છે કે હું મધ્યસ્થી કરીશ, પણ તમે ખાલી માત્ર ને માત્ર મને એટલો જવાબ આપશો કે આ કેસોમાં સરકાર ક્યાં સુધી લિબરલ રહેવાની છે, કેટલા દિવસની અંદર આ લોકો કેસો પાછા ખેંચવાની જાહેરાત તો કરી ચૂકી છે, Okay. પણ ક્યારે ખેંચશે, શું કરશે? કોઈ એવા અગ્ર કેસો નથી, કોઈ એવા ખોટી રીતે અમે ક્યાંય ગન ઉપાડીને કોઈના પર ફાયરિંગ નથી કર્યા, એટલે એવા કોઈ કેસો નથી. ખોટી રીતે કરવામાં આવેલા કેસો છે, અને જો આ સરકાર ધારે ને ઈચ્છે ને તો હું એવું માનું છું કે 1 અઠવાડિયાની અંદર તમામ કેસો તમારે પાછા પુરુષોત્તમ સાબરીએ યાદ છે? બિલકુલ. હા, એ યાદ છે ને. એ કેમ? મને એમ થયું કે કેમ બિલકુલ, બિલકુલ કોંગ્રેસના સાચી વાત છે. પ્રવક્તા મને થઈને યાદ પુરુષોત્તમ કરાવી, સાબરિયા સાચી કેમ વાત ભૂલી છે. ગયા? કેમ કે બિલકુલ ક્યારેક સાચી વાત. ભાજપમાં, ક્યારેક હા, કોંગ્રેસમાં જો હા, આવા ઉદાહરણ જો હા, હમણાં બિલકુલ ઋત્વિકભાઈ સાચી. આપે ને. અને મારા વિસ્તારના નહીં, છે, નહીં, એટલે મને- તમારા ધારાસભ્ય, બિલકુલ, બિલકુલ. હું એમ કહી રહ્યો છું, તો હા, આ પ્રકારના હાઈ પ્રોફાઇલિક ઉદાહરણ અને આપો છો, એમાં કેવું મધ્યસ્થીની વાત છે, થાય એક છે. આ વોશિંગ મશીન છે, અંદર જાય ને એટલે આમ એકદમ વોશ કરીને ક્લીન. અચ્છા, તો આ રાજકીય સ્થિતિ આવી ગઈ. ડોક્ટર હરી દેસાઈ, હવે છે ને મૂળ મુદ્દા પર આવું. પેલા ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનું કામ અધિકાર રાજ્યો પાસે હતું, ફરી કંઈક નવું આવ્યું, કેન્દ્ર પાસે ગયું, ફરી યુપી આવ્યું, ફરી રાજ્યો પાસે આવ્યું. ઐતિહાસિક નિર્ણય ગણાવાયો. એટલે ત્યાં અહીંયા પાટીદારો ખુશ, મતલબ કે એમ કહ્યું હમણાં એક આઈ ડોન્ટ થિંક સો કોને સ્ટેટમેન્ટ કર્યું કે જો પાટીદાર સમાજ માંગ કરશે સર્વે કરવાની, ગીતાબેન હું જો ખોટો ન હોઉં તો સરકાર કરાવશે, બરાબર? તો એક મને નિશાને, નીતિનભાઈએ હા કહ્યું હતું. હા, નીતિનભાઈ કે કોઈ મંત્રીએ વાત કરી, હા, એ વખતે તો એક તરફ યુપી 7 માંથી 6 ઓબીસી બનાવ્યા, અહીંયા પાટીદારો કે અમારો સર્વે થાય, મતલબ કે નામ આવશે, તો આ બંને તરફ ખુશ રાખવાનો પ્રયાસ પણ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે. તો આટલું તો થયું, પણ વાત એ છે ને કે આઈબોલ એ છે કે કેન્દ્રમાં, મતલબ કે રાજકીય કે સત્તા પક્ષના કે રાજનીતિના કેન્દ્રમાં તો પાટીદારો છે ને. અત્યારે જે નિર્ણય થયો એનો અસર ગુજરાતમાં તો થશે ને. એ લાગુ ક્યારે થશે, લાભ મળશે કે નહીં, બહુ લાંબી લડાઈ છે. નહીં પ્રવીણ, આમાં લાભ મળે કે ન મળે, ઓબીસી મને લાગે છે દિનેશભાઈ હંમેશા કહેતા રહ્યા છે કે અમારી મૂળ માગણી છે એ તો ઓબીસી માં દાખલ કરવાની હતી. આ મૂળ માગણી હતી, બરાબર છે દિનેશભાઈ? ઓકે, ડિસ્કનેક્ટ થઈ ગયા છે થોડા સમય. પટેલોની મૂળ માગણી, આંદોલનની જે મૂળ માગણી હતી એ છે ને એ 10% અનામતની કે એ બધી જે અત્યારે આપી છે એના કરતા ઓબીસી માં દાખલ કરવાની હતી, બરાબર છે? પણ અત્યારે તો છે ને એ પરિસ્થિતિ નથી. પણ પેલું ગાજર લટકે છે, ગાજર લટકાવવામાં આવે છે ને ત્યાં ચૂંટણી પતી જશે. ચૂંટણી તમે હમણાં જ ઉદાહરણ આપ્યું પેલા ધારાસભ્ય શ્રી જે જેલમાંથી મહેલમાં આવી ગયા અને 24 કલાક નહીં, મને લાગે છે 4 કલાકમાં મિનિસ્ટર પણ થઈ ગયા અને પાછા ઘેર પણ બેસી ગયા. એટલે આ બધા જે ખેલ ચાલે છે એ છે ને ચૂંટણી લક્ષી ખેલ છે, એ બહુ સ્પષ્ટ છે. બીજું, ચૂંટણી અત્યારે માથે છે ત્યારે છે ને તાત્કાલિક આ કેસીસનો નિવેડો કેમ ન લાવી શકાય? હું ગીતાબેનની સાથે એ સમજ છું કે સરકાર જો ઈચ્છે તો અઠવાડિયાની અંદર બાકીના બધા જ કેસીસનો નિવેડો આવી શકે. ઋત્વિજભાઈ પણ મારી સાથે સંમત થશે એ બાબતમાં. એ તો મધ્યસ્થી કરવા તૈયાર છે, પણ મધ્યસ્થી કરવા માટે તો બહુ મોટા મોટા માથાઓ તૈયાર હતા, અને છતાં અને નાયબ મુખ્યમંત્રીએ મીટિંગ લીધી હતી
અને બીજા બધા જવાબદારી લેવાની હતી. અરે ભાઈ, તમારે પેલા 14 છોકરાઓને શહીદ કર્યા છે એને જેને એ સમાજ શું કામ નોકરી આપે? સરકાર કેમ નોકરી ના આપે? ખરેખર તો જેને એ માગણી જયારે સમાજના લોકોએ સ્વીકારી લીધું કે અમે નોકરીઓ આપીશું, શું કામ ભાઈ સરકાર છે ને કઈ ઉપકાર કરે છે? તકલીફ ક્યાં પડી? આ છે ને નહીં, એટલે મુશ્કેલી આ છે. ગાજર લટકે છે, ચૂંટણી વીતી જાય છે, પછી છે ને તમે કોણ અને અમે કોણ? પટેલોની આ માગણી, હું તો કઉ છું ને, હું તો પટેલોની દયનીય સ્થિતિ છે એમ કઉ છું આ સરકારની અંદર, કે 6 વર્ષ સુધી આ કેસીસ ની વાત હું સાંભળ્યા જ કરું છું. ગીતાબેન હોય કે દિનેશભાઈ હોય, એ હજુ કેસો પાછા ખેંચાયા જ નથી. અને ઋત્વિજભાઈ તો સારું છે કે પોતે એમ કહે છે કે હું મધ્યસ્થી કરવા તૈયાર છું. હું તો એમ કહું કે આ સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, મને શ્રદ્ધા છે કારણ કે એ તાત્કાલિક નિર્ણયો કરી રહી છે અત્યારે, એટલે એ તાત્કાલિક નિર્ણયો કરાવવામાં પટેલોનું ડેલિગેશન તાત્કાલિક જાય અને આના નિર્ણયો થઈ જાય એવું જો થાય તો મને તો ખૂબ આનંદ થાય. ઋત્વિજભાઈ, અમે જો ને કદાચ દિનેશભાઈ જોડાઈ ગયા છે, અવાજ જાય છે તો ઓકે. ચલો ઋત્વિજભાઈ, આમ તો ભૂપેન્દ્રભાઈ કહે છે કે એવું નથી કે સીએમ બન્યા એટલે 20 મિનિટ કે અડધો કલાક સુધી બોલવું, મતલબ કે ટુ ધી પોઈન્ટ વાત કરનારા સીએમ છે. અને બીજી વાત કે ઓબીસી જે લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર ને બધું મળ્યો, મતલબ કે એવું નથી કે સરકાર કંઈ કરી રહી નથી. ભલે આડા દિવસે સંસદ કોંગ્રેસ ન ચાલવા દે કે વિપક્ષો ન ચાલવા દે કે સત્તા પક્ષમાંથી ગમે તે થાય, પણ જે દિવસે ઓબીસી સંશોધન બિલ હોય તો એક મત વિરોધમાં ન પડે આ સંશોધન બિલમાં, તો ત્યાં પણ સમજાય છે કે કોની શું પ્રાયોરિટી છે. તો આટલું બધું કર્યા બાદ પણ નારાજગી, તો મધ્યસ્થીમાં ક્યાંક તકલીફ પડી. ઠીક છે, તમે મધ્યસ્થી અહીંયા કરી રહ્યા છો, પણ એ પહેલા તો મોટા માથાઓએ ઘણી બધી મધ્યસ્થી કરી, તો ત્યાં ખરેખર વાત ક્યાં અટકી આ મધ્યસ્થીમાં, જે આપણે 6 વર્ષે ચર્ચી રહ્યા છીએ ને 2022 નો ઇશારો કરી રહ્યા છે દરેક પાટીદાર આગેવાન? જો પ્રવીણભાઈ, 6 વર્ષે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે ચૂંટણી નજીક આવી રહી છે. અને મેં કીધું, કદાચ ગીતાબેનને આ વાતથી સંતોષ પણ છે અને મારી સાથે સંમત પણ નથી, પરંતુ પોતાની રાજકીય જમીનને ક્યાંક ફરીથી બેઠી કરવા માટેનો જ આ એક પ્રયાસ છે. મેં કીધું એ પ્રમાણે 70 થી 80% જેટલા કેસો પાછા ખેંચાયા છે, એ શું હકારાત્મક બાબત નથી? 14 જેટલા શહીદ પરિવારોને સહાય ચૂકવાઈ ગઈ છે, શું એ હકારાત્મક બાબત નથી? એમાંથી સહકારી સંસ્થાઓ દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા એમને નોકરી અપાઈ ગઈ છે, શું એ હકારાત્મક બાબત નથી? પરંતુ અહીંયા વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર, એ વિજયભાઈ રૂપાણીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારની વાત હોય કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી છે ત્યારની વાત હોય, એમણે કરેલા કોઈ પણ કાર્યોને, પાટીદાર સમાજના ઉત્થાન માટે કરેલા કાર્યોને પણ નજરઅંદાજ કરીને કઈ રીતે એને બદનામ કરી શકાય એ દિશામાં આ કરેલું એક સોચી સમજી સાજીશ અને ષડયંત્ર છે. હું એ પણ કહેવા માંગુ છું, દિનેશભાઈ જો સાંભળતા હોય તો હું બિલકુલ એવું નથી કહેતો કે ગઈકાલનો કાર્યક્રમ એ રાજકીય કાર્યક્રમ હતો. તમારો ઉદ્દેશ સારો હશે, તમારો આશય પણ સારો હશે, રાજકીય વ્યક્તિઓએ અથવા તો બિન રાજકીય વ્યક્તિઓએ જે રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા છે એને લઈને આજે આ ચર્ચા ઉભી થઈ છે. ઓકે, દિનેશ બાંભણિયા ડિસ્કનેક્ટ ફરીથી જોડાઈ ગયા. તો દિનેશભાઈ, પ્રશ્ન એ છે ને કે સરકારે તો આટલું બધું કર્યું છતાં પણ જે કામ છે બદનામ કરવાનું, રાજકીય બિન રાજકીય જે શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે, ઋત્વિજભાઈએ કહ્યું, તો એ પ્રયાસ થઈ રહ્યો છે આ મંચનો. મતલબ કે આજ થશે તો ચૂંટણી આવશે, માંગ થશે. એક મિનિટ, આજ જો આજ થશે દિનેશભાઈ, ચૂંટણી આવશે, માંગ થશે, બાદમાં થોડું ગરમાગરમી થશે, પછી ચૂંટણી પછી ઠંડુ પડી જશે, વળી 2 અઢી 3 વર્ષની રાહ જોવાશે, વળી કોઈ શક્તિ પ્રદર્શન થશે, નવું શું સોલ્યુશન કેમ નહીં? દિનેશભાઈ, મ્યુટ લાગે છે. કનેક્ટિવિટી. દિનેશભાઈ, અવાજ મળી રહ્યો છે? ઓકે, ચલો, ટેકનિકલ ઇશ્યુ છે, ઘણી વખત સંવાદ ન થાય ને, જેમાં કેસોમાં ન થયો, 6 વર્ષે ચર્ચા કરી રહ્યા છીએ. ગીતાબેન, તો આ સ્થિતિ છે ને, એમાં પછી કોંગ્રેસને પોતાની જમીન વધારવાનો મોકો મળી ગયો. જો હું એ નહીં, 2017 ફરીથી એ જ અપેક્ષા 2022 માં રાખીને બેઠા છો? હું સ્પષ્ટ વાત કરીશ અને ઋત્વિજભાઈને જ કહું છું. એમ કહેતા હોય ને કે અમે સમાજનો મંચનો ખોટો ઉપયોગ કરીએ છીએ અને ખોટી વાતો કરીએ છીએ, તો આજે 30%, એમ કે છે ને 70% ખેંચી લીધા, તો 30% જે ખેંચવાના બાકી છે એ ખેંચી લો. એટલે અમારે તો કોઈને મંચનો ઉપયોગ કરવાનો છે નહીં. તમે જ અમને મોકો આપો છો ને, તો મોકો પ્રવીણભાઈ કોણ અમને આપે છે? જો એ કહેવા માંગતા હોય એ ઉપર હોય તો, કે જો 30% છે, જો કેસો જે પાછા ખેંચી જાય તો અમારે કોઈના ખભા પર પગ મૂકી અમારે કઈ સંગઠન ઊભું કરવાની કે અમારે કઈ અમારા અસ્તિત્વ બચાવવાની આ કઈ જ જરૂર નથી. માત્ર અમારી ડિમાન્ડો છે અને જેમને
સરકારી ને અર્ધ સરકારી જે નોકરીની ડિમાન્ડ કરેલી છે ને એમાં એક જ વ્યક્તિને નોકરી આપવામાં આવી છે. હજુ 13 લોકોમાં કોઈ પણ પરિવારને નોકરી આપવામાં નથી આવી. આ સનાતન સત્ય છે. અને જે 14 યુવાનોને ગોળીએ ધરબી દીધા એના જે ન્યાયની વાત છે એ તો હજુ મુદ્દો ત્યાં ને ત્યાં ઊભો છે. એટલે આજે પણ 6 વર્ષથી આપણે એકને એક વાતનું રટણ કરીએ અને આપણે આ માધ્યમથી આ સમય બગાડીએ, આપણને લોકો સાંભળી રહ્યા છે એ પણ કે છે આ શું એકને એક રોજ વાત કરે છે આવીને કેસો નહીં, આમાંથી વાત અલગ પણ નીકળે છે ને જો મુદ્દાનું સોલ્યુશન નથી આવ્યું. દિનેશ બાંભણિયા ગીતાબેને કયું સાંભળ્યું કે 30% કેસો જલ્દીથી જલ્દી પાછા ખેંચે તો અમારે કોઈના ખભાનો ઉપયોગ કરવો નથી. અમે અમારા સમાજમાં રહીને સમાજના લોકોની સેવા કરીએ છીએ, એમાં અમે ખુશ છીએ. ઓકે, દિનેશ બાંભણિયા, બહુ સિમ્પલી વાત, મારો અવાજ ન પહોંચ્યો તો ઋત્વિજભાઈ કહ્યું કે નહીં, આમાં એવું છે ને કે કદાચ બિનરાજકીય આ શબ્દનો ઉપયોગ પણ થયો અને તેમાં થોડું રાજકીય સંકેત પણ મળી રહ્યા છે કે આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. આટલું બધું કરી રહી છે સરકાર. કેસીસ એક અલગ વાત છે, 70% 30% નો રેશિયો, પણ આ તો ચાલતું જ રહેશે ને સાહેબ. 2022 પછી વળી 2 વર્ષ પછી ઊભું થશે તો સોલ્યુશન ક્યારે? મતલબ કે આમાં જે કનેક્શનમાં જે ટેકનિકલ ઇશ્યુ આવે છે એવા કોઈ ટેકનિકલ ઇશ્યુ છે આ સોલ્યુશનમાં કે જેને ઠીક કરવામાં આટલી વાર લાગે? ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પાર્ટીનો બચાવ કર્યા વગર સિવાયનો એનો ઉકેલ જ નથી. કારણ કે એ લોકો માટે હંમેશા એક જ મેન્ડેટ હોય છે કે ભારતીય જનતા પાર્ટી વિશે જોરથી બોલો, ખોટું બોલો અને વારંવાર બોલો. હું એક જ વાત કહી રહ્યો છું કે સરકારની યોજનાઓનો લાભ આપવા માટેનું આ સેન્ટર ઉભું થયું છે. સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલા તમામ લાભોનું અમલીકરણ માટેનું આ સેન્ટર ઉભું થયું છે. તો એ સેન્ટરના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના લોકલ આગેવાનો પણ ઉપસ્થિત નથી રહેતા અથવા પાટીદાર સમાજનું મંચ હોય જ્યારે પાટીદાર સમાજ સિવાયના કોઈ લોકોને આમંત્રિત કરવામાં નથી આવ્યા હોતા ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ હાજર રહેવાના બદલે કાર્યક્રમને ડિસ્ટર્બ કરવાના પ્રયાસો કરતા હોય છે. ત્યાં જે લોકલ પબ્લિકમાં ભાજપની વિચારધારા હોય, કોંગ્રેસની વિચારધારા હોય કે આમ આદમી પાર્ટીની વિચારધારા હોય, સમાજના મંચ ઉપર તમામ લોકો હાજર હતા તો પછી એને ક્યારેક કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પાર્ટી માટેનું પ્લેટફોર્મ ગણવું એ બિલકુલ ગેરવ્યાજબી છે. માનવું શું દિનેશભાઈ, તમે જે કહો છો કે સત્તા પક્ષમાં બેઠેલા દિગ્ગજ નેતાઓ સમાજના મંચ ઉપર કાર્યક્રમમાં હાજર નથી રહેતા, મતલબ કે સમાજનો કાર્યક્રમ ને પોલિટિકલ કાર્યક્રમ ગણે છે, શું એ સંકેત જાય છે? હા, બિલકુલ સાચી વાત છે ને. હું તમને એ તો વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કેમ આગેવાનો ત્યાં ઉભા ન રહ્યા? નરેશભાઈ અને મણિદાદા આવતા હોય તો ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા પટેલો આગેવાનો છે, ગુજરાત લેવલે છે, જિલ્લા લેવલે છે, તાલુકા લેવલે છે. તો હાર્દિક પટેલનું નિવેદન સાચું કે એ ગ્રાઉન્ડમાં ભેગા થવાથી સંગઠિત છીએ એવી વાત આપણે નકારી દેવી જોઈએ, ફાંકો ન રાખવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોતાના સરકારની યોજનાઓનું અમલીકરણ, પોતાના સરકારની કરેલી યોજનાઓનો લાભ બીજા લોકોને મળે એના માટેના સેન્ટરમાં પણ હાજર નથી રહેતા. આથી મોટી કમનસીબી ભારતીય જનતા પાર્ટી માટે પણ નથી અને પાટીદાર સમાજ માટે પણ નથી. કઈ રીતે ઋત્વિજભાઈ સોલ્યુશન આવશે? જે દિનેશભાઈની કનેક્ટિવિટીનો ઇસ્યુ હતો એટલે મેં કીધું કે તમારો આશય સારો હશે અને તમારો ગઈકાલનો કાર્યક્રમ એ કોંગ્રેસનો કાર્યક્રમ છે હું કહેવાનું બિલકુલ મારું કહેવાનો અર્થ નથી, પરંતુ એમાં જે હાર્દિક પટેલે સ્ટેટમેન્ટ કર્યું એની સાથે મને વાંધો છે. કાર્યક્રમમાં જતા કેમ નથી ભાજપના નેતાઓ એમ કહે છે? મને તો એ વિષયનો ખ્યાલ નથી. મને આમંત્રણ આપ્યું હોત દિનેશભાઈએ તો હું ચોક્કસ જાત અને હું ચોક્કસ મારી સરકારની વાત કરત, મારી સરકારની સિદ્ધિઓની વાત કરત અને કઈ રીતે પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટી સિક્કાની બે બાજુ છે એની અનુભૂતિ ત્યાં કરાવત. પરંતુ કદાચ એમનો વિષય અલગ હશે. બાકી મને આમંત્રણ આપ્યું હોત તો હું ચોક્કસ જાત પ્રવીણભાઈ. એટલે એની વાત અત્યારે કરવી યોગ્ય નથી. એટલે કુલ મળીને ગઈકાલ ઋત્વિજભાઈ એક મિનિટ મારી વાત સાંભળજો. આ બિન અનામત વર્ગના આયોગના જેટલા બી ફાયદાઓ છે, જે એજ્યુકેશનની જે સિસ્ટમો છે અને જે ગરીબના છેવાડાના લોકોને અમલીકરણ માટેની જે સંસ્થા ઉભી થઈ છે એ શું ભારતીય જનતા પાર્ટીનો ભાગ નથી? ભારતીય જનતા પાર્ટીના વિચારનો ભાગ નથી? કદાચ વારંવાર કહું છું કે ગઈકાલે તમારો જે કાર્યક્રમ હતો એનો આશય પણ સારો હતો, એનો ઉદ્દેશ્ય પણ સારો હતો અને બિન રાજકીય પ્લેટફોર્મ હતું એવું માનું છું. પરંતુ એમાં જે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા જે સ્ટેટમેન્ટ થયા ક્યાંક ને ક્યાંક એ રાજનીતિથી પ્રેરિત હતા એ પણ આપણે સ્વીકારવું પડે. ઋત્વિજભાઈ, એ પણ આપણે સ્વીકારવું પડે ને દિનેશભાઈ. વાત હું નથી કરતો. હું હાર્દિકભાઈના સ્ટેટમેન્ટની વાત નથી કરતો અને કદાચ તમારી વાત સાથે હું સહમત પણ છું કે ત્યાંથી આવા વાત ન થવી જોઈએ. પરંતુ મારું કહેવાનું એવું છે કે જ્યારે સરકારની યોજનાઓના અમલીકરણની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મંત્રીઓએ જોડાવવું જોઈએ, તેમાં આગેવાનોએ જોડાવવું જોઈએ. ડોક્ટર હરિ દેસાઈ, સારો શબ્દ નીકળ્યો. ઋત્વિજભાઈએ કહ્યું કે મને આમંત્રણ મળ્યું હોત તો હું જાત, કોઈ વાંધો નથી. અને ભારતીય એક મિનિટ આવું છું દિનેશભાઈ. જાહેર આમંત્રણ હતું
ઓકે. કાર અને એમ કંપનીમાં કહ્યું નામ લખેલા હતા. ઋત્વિજભાઈએ કહ્યું આ કાર્યક્રમમાં મહેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, કારણ કે એ યોજનાના દાતા છે. ઓકે ચલો મારો કહેવાનો ભાવ એવો છે ઓકે કે ડોક્ટર આમાં હરિ જે દેસાઈ હું સમજી ગયો પણ મુદ્દો એ નીકળી ગયો ને કે તકલીફ એ છે કે રાજકીય મર્યાદાઓ નડી જાય છે. ડોક્ટર હરિ દેસાઈ ઋત્વિજભાઈએ કહ્યું હું ગયો હોત, મતલબ કે આમંત્રણ હોત તો જાત અને અનુભૂતિ કરાવત કે ભાજપ અને પાટીદારો એક સિક્કાની બે બાજુ છે. તો મતલબ આ તો ના, સીધું હું આ- નહીં 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 દિનેશભાઈ આવું છું તમને લાગણી મૂકવાનો સમય મળશે પૂરી રીતે. દિનેશભાઈ આવું છું. ડોક્ટર હરિ દેસાઈ તો કોણ પાટીદાર અને સિક્કાની બીજી બાજુ છે? આ ગેમ આખી એની છે. આ સીધો સંકેત મળી ગયો ને કોંગ્રેસમાંથી કોઈ હશે તો એની વાત કરશે. પ્રવીણ, કેન્દ્રીય મંત્રીએ એક વાત કહ્યું જ હતું ને હમણાં થોડા વખત પહેલા જ કહ્યું હતું સાચું છે, કે મનસુખભાઈ. પાટીદારો, મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પાટીદારો ને ભાજપ એક છે. એટલે ખરેખર બધા જ પાટીદારો ભાજપમાં છે કે એવો એમણે સંકેત આપવાની કોશિશ કરી હતી. નહીં, એ પછી ઘણા દિગ્ગજના સ્ટેટમેન્ટ પણ આપ્યા ને. એટલે હા. પણ અલ્ટિમેટલી મુશ્કેલી એ છે કે આપણે છે ને દરેક બાબતને રાજકીય દ્રષ્ટિએ જો લેવાની કોશિશ કરીએ તો હું દિનેશભાઈની એ વાત સાથે સંમત થાઉં છું, પણ દિનેશભાઈએ ઋત્વિજ પટેલને બોલાવવાની જરૂર હતી. એમણે અત્યારે જાહેર મંચ ઉપરથી એમ કહ્યું છે મને બોલાવ્યો હોત તો હું જરૂર આવત. મહેન્દ્રભાઈ ભલે આવ્યા હોય કે ના આવ્યા હોય. એટલે ટૂંકમાં સમાજના જે મંચ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ, સ્થાનિક નેતાઓ અથવા બીજા નિમંત્રિત નેતાઓ એ ન જાય એ શરમજનક હું તો ગણું છું, કારણ કે સમાજનો કાર્યક્રમ હતો અને પોતાની વાત મૂકી શક્યા હોત. હરિભાઈ, મહેન્દ્રભાઈનો પ્રશ્ન નથી. મહેન્દ્રભાઈની હાજરી તો હતી કાર્યક્રમમાં. મહેન્દ્રભાઈની વાત જ નથી. મહેન્દ્રભાઈ તો અમારા દાતા છે, એ જે પાર્ટી તરીકે નહીં. ઓકે, તો મર્યાદાઓ આવી જાય છે ને આજકાલ. શું મર્યાદાઓ આવી જાય છે ને આ બધા મુદ્દાઓ મહેન્દ્રભાઈની મર્યાદા મહેન્દ્રભાઈએ તો દાન આપ્યું છે. મહેન્દ્રભાઈએ નહીં, બહુ સારી વાત કરી અને કાર્યક્રમમાં તો દરેકે જવું જોઈએ. બધા ભાજપના ગીતાબેન, નેતાઓએ આવવું જોઈએ. ગીતાબેન, ભાજપ કે ગીતાબેન, કોંગ્રેસમાં કરીને સ્થાનિક નેતાઓ, રાજ્યના નેતાઓ, જિલ્લાના નેતાઓએ હાજરી આપવી જોઈએ એવું મારું માનવું છે. મહેન્દ્રભાઈ પટેલે તો અમને યોગદાન આપ્યું છે, અને મદદ અમારા કરી છે. પ્રદેશના ઉપાધ્યક્ષ અને- છે. અને- અને હાજર હતા એટલે ગીતા પટેલ, ભાજપ ગીતા પટેલ, જો આમાં મર્યાદાઓ છે ને મર્યાદાઓ એ પણ છે કે આપણે વિપક્ષ કેટલું મોંઘવારી વિશે બોલે છે, આમ તો કેમ્પેન ચલાવશે. ખરેખર મુદ્દાઓ પર ડિબેટ થવી જોઈએ. ગઈકાલે એ મુદ્દાઓ લીધા હતા ઇલેક્શનના પર્સપેક્ટિવમાં, તો એ મુદ્દાઓ ગૌણ રહી જાય છે. એમાંના કારણો, આમાંનું પણ એક કારણ છે કેમ કે હવે સતત છે ને બધું આંકલન ચાલશે. સરપંચની ચૂંટણી આવશે, બાદમાં કોણ, નરેશભાઈ શું કહે છે, બીજા સમાજના આગેવાન શું કહે છે, એ બધી ચર્ચાઓ ચાલશે. કોણ અમારી સાથે છે, કોણ અમારી સાથે નથી, અમે અમારી સિક્કાની એક બાજુ છીએ, બીજી બાજુ છીએ. એટલે તમે એકબીજાને મતલબ કે મિરર દેખાડી રહ્યા છો બંને પક્ષ આ સ્થિતિમાં. નો ડાઉટ સામાજિક દ્રષ્ટિએ જે માંગ છે એ માંગની જગ્યાએ છે, પણ એ માંગની સાથે સાથે બાકી કારવા પણ 22 તરફ નીકળી પડ્યો છે. પ્રવીણભાઈ, સરપંચનું ઇલેક્શન આવે છે અને મારા મત પ્રમાણે જો કહું તો મારા ગામની અંદર અમે સમરસ આપીએ છીએ, અમે ઇલેક્શન નથી કરતા. એવી જ રીતે સરપંચના ઇલેક્શનોમાં ભાઈ ભાઈઓને સામસામે લાવી દેવા એ મત સાથે હું સહમત નથી. મારું વ્યક્તિગત આ એક નિવેદન છે અને આવું ગામડાઓની અંદર હોવું ના જોઈએ કે સામસામે ભાઈઓ લડે ઇલેક્શન. ગામની અંદર સમરસતા જેટલી આવે એટલું સારું છે ને ગામનો વિકાસ પણ સારો થાય છે. અને જે તમે વાત કરો છો સમયની, થોડા મુદ્દાથી આપણે અલગ થઈને વાત કરીએ છીએ કે ટૂંક સમયમાં ઇલેક્શનો આવે છે. ચોક્કસ ઇલેક્શન આવે એટલે પોતાની પાર્ટીઓ, જે પણ પાર્ટીઓ હોય એ સક્રિય થતી હોય છે ને ઇલેક્શન મોડમાં આવતી હોય છે. સમાજ પણ સક્રિય થઈને પોતાના મુદ્દાને લઈને. બિલકુલ. અને જો દરેક સમાજ. હું એક ઉદાહરણ એ આપીશ કે લગ્નમાં ભાઈ બહેનના ઝઘડા હોય, ભાઈ ભાઈના ઝઘડા હોય, અચ્છા. તો એ ઝઘડાઓ એમનામ ચાલતા હોય, પણ પેલું લગ્નની કંકોત્રી દેવા જાય એટલે કે ના બેવું મારે તારાથી મેળ નથી, મારે તારાથી આમ નથી, આમ છે, આવું છે. એટલે એને ખબર છે કે આ લગ્ન આવે છે એટલે ભાઈ મને મનાવવા આવશે, મારા જે મુદ્દા છે એનો રસ્તો નીકળશે, બાકી એમ તો બેન ને કોણ સંભાળે. એટલે આ એક વાસ્તવિકતા છે ને. આમ તો કઈ અમે 5-5 વર્ષ નવરા નથી આના લવારો કરવા કે આના માંગણીઓ કરવા. સ્વાભાવિક છે ઇલેક્શન આવતું હોય એટલે નાક દબાવી અને ઇલેક્શન આવતું હોય એટલે અમે અમારી વાત કરીએ. એ ચોખ્ખી વાત છે ને, એમાં ખોટું ક્યાં, હું સ્વીકારું છું. ત્યારે જ ખરેખર માત્ર ચૂંટણી હોય ત્યારે જ દેખાય. જો ના મેં મારા કેસની વાત કરી ઋત્વિજભાઈ. ચલો, મને સમયનો અભાવ છે. ખોટી 20 વાત ના સેકન્ડમાં વાત કરશો. complete એટલે કરો. મેં વાત એ કરી, હા જલ્દી પૂરી કરી. જી. જ્યારે ઇલેક્શન આવે ત્યારે નાક દબાવતા હોય અને અમારો કેસનો મુદ્દો પેન્ડિંગ છે, એવું નથી કે આજથી શરૂ કર્યો છે, 5 વર્ષથી છે, પણ અત્યારે એક્ટિવ થઈને અમે નાક દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને અમે અમારો હક ને અધિકારની વાત કરીએ છીએ. અમે કોઈ ભીખ નથી માંગતા કે અમે હજુ લાચારી નથી કરતા, અમે સક્ષમ છીએ, આજ પણ રોડ પર ઉતરીશું, આજ પણ અમે અમારી ડિમાન્ડ કરી. ઓકે, તો સંકેત મળી ગયો છે કે અલગ અલગ સમસ્યાઓને લઈને નાક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ એ મુદ્દાઓ પણ દબાઈ જાય છે.
ભલે પાટીદાર પોલિટિક્સની ચર્ચા થાય છે, સમાજની માંગ એ પણ એક અલગ વિષય છે, એ માંગની જગ્યાએ છે, પણ અહીંથી નવો એક રસ્તો શરૂ થઈ ગયો પાટીદારો કોની સાથે, અથવા તો પાટીદારો એ દર્શાવવા માંગે છે આ કાર્યક્રમ થકી, કે જે સંકેત આપ્યા હાર્દિક પટેલ કે નરેશ પટેલે, કે ભાઈ થોડું ઇક્વલી બંને કદ આપજો ઇનડાયરેક્ટલી બંને પક્ષોમાં. અને સંગઠનમાં એક તરફ કોંગ્રેસ રચ્યું પચ્યું છે, હજુ કવર ખુલે એની રાહ જોવાય, એમ તો કવર હજુ આવવાનું જ બાકી છે ઉપરથી, તો કવર ખુલે એની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ તકલીફો ઘણી છે, તકલીફો વચ્ચે સામાજિક પ્રશ્નો તો છે જ, સમાજ ગુજરાત તરીકે કદાચ ગુજરાતના સમાજના મતલબ કે રાજ્યના જે પ્રશ્નો છે એના ઉપર પણ સ્પોટલાઇટ પડવી જોઈએ દરેક રાજકીય પક્ષોની. બાકી તો ચૂંટણી આવતી રહેશે, જતી રહેશે, ફરી કોઈ નિરાશ થતું રહેશે અથવા તો નાક દબાવતું રહેશે, પણ મુદ્દાઓ ન દબાવવા જોઈએ. આભાર. અને મધ્યસ્થીની વાત કરી છે તો આ નેક્સ્ટ લેવલ પર જાય ચર્ચા, એવી અપેક્ષા રાખીએ નેક્સ્ટ ડિબેટમાં. દિનેશભાઈ, ગીતાબેન, ઋત્વિજભાઈ અને ડોક્ટર હરિદેસાઈ, આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.